હે પણ હરજી હાલો દેવડે હે અને આ તો પૂજવાય પીરો નો પીર હે પણ કોડિયા ના કોઢને મટાડશે અરે રે વાલો હાજાય કરે શરીર હે પણ જોને ખડપાણી જોને ખાખરા હે અને આ પાણાનો નહીં પાર હે પણ વગર રે હે દેવે વાળું કરે અરે રે મારા ભોળાઈ ભરવાડ હે તારા ભરોસે રે દુનિયા ફરીશું હે તારા ભરોસે રે દુનિયા ફરીશું રણછોડ બાપા મારી જિંદગી તમે જો રણછોડ બાપા મારી જિંદગી તમે જો તારા ધામે અમે પૂનમ ભરીશું હે તારા ધામે અમે પૂનમ ભરીશું રણછોડ બાપા મારી જિંદગી તમે છો રણછોડ બાપા મારી જિંદગી તમે છો તારી સમાધિ હર ખાય મનડું મારું મોણ પરી જાતા હે મોણ પરી ગામે દાદા તારી સમાધિ હર ખાય મનડું મારું મોણ પરી જાતા विश्वास है तारा रे सहारे जिंदगी चाले हमारी तारा रे अदारे तारा विश्वास है तारा रे सहारे जिंदगी चाले बाबा तारा रे भरोसे તામે અમે પૂનમ ભરીશું હે તારા તામે અમે પૂનમ ભરીશું રણછોડ બાપા મારી જિંદગી તમે છો રણછોડ બાપા મારી જિંદગી તમે છો અરે આજ બપોરનો સમય છે તો લાવ મારી પાસે બટકો રોટલો છે તો રોટલો ખાવ ભમલીની અંદર થોડું પાણી છે તો એ પાણી પી અને થોડી વાર વડલા નીચે આરામ કરું અરે બપોરનો સમય થયો છે ભૂખ પણ બહુ લાગી છે શાન ઓલા વડલા નીચે ગોવાળ ઉભો છે તો ગોવાળને પેલા એનું નામ પૂછું અને પછી એની પાસે બટકુક રોટલો માંગો અરે ગોવાળ તારું નામ શું છે અરે સાધુ મહાત્મા મારી માં મને હરિયો કહીને બોલાવતી અને આ જગત મને હરજી ભાટીના નામે ઓળખે છે સાધુ મહાત્મા અરે હરજી
તારી પાસે બટકુક રોટલો હોય તો મને જમવા દે. અરે સાધુ મહાત્મા, થોડા મોડા પડ્યા, મારી પાસે બટકુક રોટલો હતો તો થોડો મેં ખાધો અને થોડો મારા લાલિયા કૂતરાને ખવડાવી દીધો. અરે હરજી, તો મને તારી ભમરીમાંથી થોડુંક પાણી પીવડાય. અરે સાધુ મહાત્મા, મારી ભમલીની અંદર થોડું એવું પાણી હતું તો થોડું મેં પીધું અને થોડું મારી બાંડી બકરીને પાઈ દીધું. અરે હરજી, તો આ તારા બકરાનું મને દૂધ પા. અરે સાધુ મહાત્મા, આજ 35 વર્ષથી આ પાટડિયા બકરા સારું છું, પણ મારા બકરા દુસતા નથી સાધુ મહાત્મા. અરે હરજી, પેલા ઓટલા નીચે એક બકરી ઊભી છે, એના જમણા આસળની અંદર તપાસ કર, જરૂરથી તને દૂધ મળશે. અરે આજ કહેવતની અંદર કીધું છે એક બાળ હટ અને એક સાધુ હટ. આજે આ સાધુ બાવાજી હટ કરે છે તો લાવ આજ જઈને તપાસ કરું. હે પાટડિયા બકરા ચારે હરજી ભાગે, પાટડિયા બકરા ચારે રે. પાટડિયા બકરા દોવે હરજી રે બાઠે, પાટડિયા બકરા દોવે રે. પાટડિયા બકરા દુજા સાધુ મહાત્મા, પાટડિયા બકરા દોજા રે. અરે સાધુ મહાત્મા, આજ તમારા કહેવાથી 35 વર્ષે મારા પાટડિયા બકરા દુજાશે, માટે આજ પહેલા દૂધ તમે પીવો. અલે હરજી, હવે એક ઘૂંટડો દૂધ તું પી. અરે સાધુ મહાત્મા, હજી એક ઘૂંટડો દૂધ નો પીવો ને તો મારા લાલિયા કૂતરાના તમને સોગંદ છે. અરે હરજી, હવે એક ઘૂંટડો દૂધ તમે પીવો. અરે સાધુ મહાત્મા, હજી એક ઘૂંટડો દૂધ નો પીવો ને તો મારી બાંડી બકરીના તમને સોગંદ છે. અરે હરજી, લે હવે એક ઘૂંટડો દૂધ તમે પીવો. અરે સાધુ મહાત્મા, હજી એક ઘૂંટડો દૂધ ના પીવો ને તો આ હરજી ભાઠીના તમને સોગંદ છે. અરે હરજી, હવે આ એક ઘૂંટડો દૂધ તમે નહીં પીવો તો તમને આ સાધુ મહાત્માના સોગંદ છે. અરે સાધુ મહાત્મા, આજ તમારા કહેવાથી 35 વર્ષે મારા પાટડિયા બકરા દુજાશે, માટે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમારું અસલ સ્વરૂપ આ હરજી ભાઠીને બતાવો. અરે હરજી, જો તારે મારું અસલ સ્વરૂપ જોવું હોય તો થોડી વાર અવળું ફરીને ઊભો રહે, હું તને મારું અસલ સ્વરૂપ બતાવું. હે તારી કરુણાનો કોઈ પાર નથી રે, તારી શક્તિનો કોઈ પાર નથી. હે તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. રણુજાવાલે બાબારી તારી કરુણાનો કોઈ પાર નથી. અરે ગોવાળ, હા મારું અસલ સ્વરૂપ છે. અરે મારા નાથ, આજ લીલા નેજા અને લીલા જામા આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જાવ છું અને શું તમારા નામ છે એની મને વાત કરો. અરે હા હરજી પાઠે, હા હું પકરણગઢથી આવું છું અને આમ હું દ્વારકાથી હું આવું છું અને પકરણગઢ જઈ રહ્યો છું. કોણ કે રાજા અજમલને ઘરે અવતાર ધારણ કરવા, તો પણ જરૂર આવજે અને નામ રોડા મારા રામદેવ છે. અરે મારા નાથ, જો આજ અહીંયા સુધી આવ્યા હોય ને મારા નાથ, તો મારી ઝૂંપડી અહીંયા નજીકમાં જ છે, મારી આ ઝૂંપડી યાદ પાવન કરતા જાઓ મારા નાથ. અરે નહીં હરજી પાઠે, અત્યારે હું બહુ જલ્દીમાં છું, પછી ક્યારેક આવીશ. અરે નહીં મારા નાથ, આજ કેરા વાયદા કાલ વીતી જાય છે, માટે આવો તો આજ ને આજ આવો મારા નાથ. અરે નહીં હરજી પાઠી, મેં તમને કીધું ને હું ક્યારેક પછી આવીશ.
હે આજ કેરા પાયદા પ્રભુ કાલે વીતી જાય છે હે આજ કેરા વાયદા પ્રભુ કાલે વીતી જાય છે હે આવો તો યાદ ને યાદ બાબા રામદેવ આવો તો હરજીની ઝુંપડીએ મારી ઝૂંપડીએ નથી ભોજન લાપશે હા હરજી હું જાણું છું હે મારી ઝૂંપડીએ નથી ભોજન લાપશે હે ટાઢાને ટુકડા હોય બાબા રામદેવ આવો તો હરજીને ઝૂંપડીએ આજ કેરા વાયદા પ્રભુ કાલે વીતી જાય છે અરે ના હરજી આવું તો આજ ને આજ તારી ઝૂંપડીએ આજ કેરા વાયદા પ્રભુ કાલે વીતી જાય છે હે આવો તો યાદ ને યાદ બાબા રામદેવ આવો તો હરજીની ઝૂંપડીએ અરે મારા નાથ હા નાની એવી મારી ઝૂંપડી છે થોડી વાર તમે આરામ કરો તો આપણા બાપ દીકરા બે હાટુ એક બે બાજરાના મઢા ઘડી નાખું અને આપણે બાપ દીકરો બે ખાઈ લઈ મારા નાથ અરે હરજી પાઠે આજ તમારી ઝૂંપડી મને સુનકાર સુનકાર કેમ લાગે છે અરે મારા નાથ આ ઝૂંપડી સુનકાર ક્યાંથી લાલિયો કૂતરો છે બાંડી બકરી છે અને હું તો શું મારા નાથ અરે હરજી ભાઠે એવું મને લાગે છે તમે બાળ કુંવારા હોય અરે હા મારા નાથ હું બાળ કુંવારો છું તો આ ભાલાવાળો પરણાવે અને તમે પરણી લો અરે નહીં મારા નાથ આજ ભાલા વાળા પરણાવે કે લીલા જામા વાળા પરણાવે મારે પરણવું તો નથી જ મારા નાથ અરે હરજી ભાઠે તો તમારી છેલ્લી અને પહેલી ઈચ્છા શું છે અરે હા મારા નાથ છેલ્લી ને પહેલી ઈચ્છા કેતા કે જ્યારે પોકરણની અંદર તમે અવતાર ધારણ કરો એ અવતારની પહેલી આરતી અને જ્યારે રણુજાની અંદર તમારી સમાધિ ગળાય ત્યારે સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરવી જોઈએ અને જ્યાં રામદેવનો ફોટો હોય ત્યાં સમર ઢોળતા હરજી ભાઠીનો ફોટો હોય એવું મને સત વચન આપો અરે હા હરજી ભાઠે જ્યારે હું પોકરણ ગદરની અંદર અવતાર ધારણ કરું ને ત્યારે પહેલી આરતી તારા હાથે ઉતરે અને મારી 52 વર્ષની ઉંમર થાય અને મારી સમાધિ ગળાય ત્યારે છેલ્લી આરતી તારી હાથે ઉતરે અને જ્યાં રામદેવનો ફોટો હોય ને ના હરજી ભાઠીનો ફોટો હોય જા મારું તને સત વચન છે બોલો રામા પીરની જય